વિશ્વાસ હતો મા બાપ છે. આજે એવો વિશ્વાસ આવા સમયગાળામાં મારા જેવી માતા પ્રત્યે આવી જાય ને તો આજે તે નાના બાળ જેવા આનંદિત રાખું. કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. દુનિયા એમ કે હારો આ તો ગોડો છે, મને કશી પડી જ નહીં. હા તો હું માતા કહું એવું જ રાખવાનું, મને કશી પડી જ નહીં, મારી માં બેઠી છે. આ શું ખોટું? તે એવો ભરોસો આલવો પડશે ને. જેમાં જો એક દીકરો બેઠો છે ખોરામ, એની ચિંતા છે કશી ચિંતા નહીં. ચિંતા એવી ચમ કે એના બાપના ખોરામ બેઠો છે. આ કૂતરું આવ્યું તો ડર લાગ્યો, ચમ બાપના ખોરામ બેઠો કે મારા બાપના ખોરામ છું. તે એવો ભરોસો હોય ને કે હું મારા પરમ પિતા પરમેશ્વરના ખોડામ છું, મારી માના ખોડામ છું, તો ગોડા જીવનમાં કોઈ ડર નહીં લાગે, કોઈ ચિંતાઓ નહીં રહે. અને જેના જીવનમાં ચિંતાઓ નહીં, કોઈ ડર નહીં, એ સુખી આનંદિત ઓટોમેટિક થઈ જશે. તમે પૈસાની કામના કેમ કરો છો? કેમ કે પૈસા આવી જાય તો તમે એવું વિચારો છો કે થોડી વ્યવસ્થા કરી આલું, મારા છોકરાઓનું થોડું સેટ કરી આલું, ઘર બની આલું, આ લઈ આલું, ફલાણું લઈ આલું, બસ આ બધું સેટ થઈ જાય એટલે હું નિશ્ચિંત થઈ જાય, બસ ચિંતા નહીં રે, પતી ગયું. અમુક ને કહેતા મારા એક જ દીકરો હવે પરણાવવાનો બાકી છે, બસ એ પરણાવી દો એટલે મારા શાંતિ. કે છે આવું? તો દીકરો કે પરણી જાય એટલે મારે શાંતિ. તો એનો મતલબ એ દીકરાની ચિંતા તમને રહેશે કે દીકરો પરણી જાય મારે શાંતિ. પણ દીકરો કદાચ એ આશા રાખો કે દીકરો પરણી જાય, દીકરો આડોઅવળો જતો રહેતો, તો એ લફરામ ભરાઈ ગયો. આ બધું બહુ સમાજમાં ચાલે છે. આ બધું હું તો ચોખ્ખું કહું છું, શરમ રાખવા જેવી વાત નહીં. જો આ વાતો ના કહું ને તો કેટલા જીવન બરબાદ થઈ જાય. એટલે આ સમય એવો છે, ભક્તિના માર્ગે હશો તો બચી જશો, ભગવાનના માતાજીના શરણમાં હશો તો બચી જશો, ભગવાનના મુખે તમારા મુખે ભગવાનનું નામ હશે તો બચી જશો. નકર આ કાળ કળિયુગનો એવો છે, તમે સુખની કામનાઓ જેટલી કરશો ને એટલા તમે દુઃખી થશો. આટલો વિશ્વાસ રાખજો. ગમે તેટલા વારણ કારણ કરી લો, ગમે તેટલા મૂળા જોડા બોધી લો, ગમે તેટલી ચોકીઓ મારી લો, અને ચોકીઓ મારવાથી કોઈ સુખી થતું હોય તો ગુજરાતમાં દરેક ભુવાઓને કહું છું કે લાવો તમારા એ ખીલા લઈને આવજો અને સાબિતી આલજો કે આ ચોકી મારવાથી સુખી થઈ જાય. મારા ભક્તોને તમારી ચોકી મારાવડાવીશ. વારણ કરવાથી સુખી થઈ જતા હોય તો દરેકને એવું કહું છું કે મારા ભક્તોના માથેથી વારી અને દુઃખ દૂર કરી બતાવો તો હું માતા ગાદી છોડી દઈશ. નહીં થાય. કશું કરવાથી કશું નહીં થાય. આ વાતનો વિશ્વાસ રાખો. જ્યાં સુધી તમે તમારું જીવન પરિવર્તન નહીં કરો ત્યાં સુધી કોઈ ભગવાન માતાજી કે કોઈ ભુવા તાંત્રિક તમારું દુઃખ દૂર કરી શકશે? ભગવાને બધાને સ્વતંત્રતા આલી છે. મનુષ્ય જન્મ તો આલ્યો, મનુષ્ય અવતાર તો આલ્યો, પણ એમાંય બધાને છૂટ આલી, તમારે જે કરવું એ કરો. હવે કોઈ હારા કર્મો કરી અને પુણ્યશાળી બને, પુણ્યાત્મા બને, ખોટા કર્મો કરી અને પાપાત્મા બને, એ તમારો વિષય છે. એમાં ભગવાન હસ્તક્ષેપ કરવા આવતા તમને છૂટ આલી. 3 દીકરા હોય એક માના, માં બધાને 100 રૂપિયા આલે. હું શું કહું છું સમજો, બધાને 100 રૂપિયા આલે. એક દીકરો 100 રૂપિયાનું રમકડું લાવી દીધું, એક દીકરો 100 રૂપિયાનું કદાચ દારૂ પી આવ્યો, અને એક દીકરો 100 રૂપિયા લાવી અને 50 રૂપિયા વાપર્યા, 75 રૂપિયા હું તો કહું વાપર્યા, 25 રૂપિયાનું પુનદાન કર્યું, ગાયોનો ઘાસચારો નાખ્યો. તો એ રીતે ભગવાને બધાને જીવન આલ્યું છે, બુદ્ધિ આલી છે, બધું આલ્યું છે ને, શક્તિ આલી છે ને. તો હવે તમારે શું કરવું એ તમારી પર હાથમાં છે. હવે તમે ખોટું કરશો તો તમારું જીવન આગળ જતા પરિણામમાં ખોટું જ થશે, દુઃખ જ આવશે. હવે તમારે ખોટું કરવું છે, ખોટા માર્ગે જવું છે, અને સુખની આશા રાખો તો આ વિપરીત બુદ્ધિ છે ગોડા, તો મેર પડશે. આ શું ખોટું? અમુક લોકોને માંસ મટન ખાવા હોય, દારૂ પીવા હોય, જાત જાતના આડાવડા વ્યસનો કરવા હોય, જાત જાતનું કરવું હોય, અધર્મ કરવું હોય, જે ભગવાનના આદેશ
વિપરીત છે, વિરુદ્ધ છે, એ બધું કરવું હોય અને છતાંય મારું દુઃખ મારું કોઈ હોમું નહીં જોતું, અહીં આઈને માથા પછાડે તું હોમું જોઉં સોની મોની, પેલા જે મોઢા પર જે લાર લબડે છે ને માંસ ખાવાની, આજે મય જીભ તારી લપલપાય છે ને માંસ ખાવાથી, એવા માંસ ખાવા વાળાને કહું છું મારા ધામમાં અભડાવતા નહીં, મારા ધામમાં ના આવતા. ચાલુ રાખવું હોય તો અહીં આવું છે તો છોડવું હોય તો જ મારા ધામમાં આવજો, નકર ના આવતા. જાહેરમાં બોલું છું, ભલે મારું ધામ ભક્તોથી ખાલી થઈ જતું, ભલે કાલ પટેલ કોઈ ના આવતું, મને કોઈ ચિંતા નહીં, પણ ખાસ પેલા ખાધું હોય તો ભલે ખાધું. ભગવાન માતાજી એક વખત માફ કરી દે, કરોડો ગુના, કેટલા કરોડો, પણ મારો ધામ આવી અને આવો વિશ્વાસ, આ શ્રવણ થતું હોય, અમારી વાત ઉતરતી હોય તો દરેક ને કોઈ અંદર ખોને હજુ તે બાર હોટલો ખાતા હોય ને તો એવું ના વિચારતા ખુખાર મેલની ખબર નહીં પડે. હું જાલી પાડી અને વાકાઈ છે, એમાં ભૂલ નહીં. આ શું ખોટું? બીજું બધું એક સમય બધું ચાલી જાય છે, પણ આ ગોડા તમે દેવ જેવા છો, તમે ભક્તો છો અને રાક્ષસ જેવું કામ કરો તો આ કોણ ખાય? રાક્ષસ ખાય ને. પેલાના ગઈડાઓ એટલે જો તો પાણી નતા પીતા, આ ખાવા પીવા વાળા હોય ને ન તો પાણી નતા પીતા, પણ આ તો બધા ખાવા પીવા વાળા થઈ જાય. આ શું ખોટું? એમને કોઈ અભરછેટ નથી પડતી, પણ કે એઠું પીવાથી ગુણ આવે એવું વાપર્યું છે ને તમે? તમારો દીકરો ગારો બહુ બોલતો હોય તો ગાર બોલે તમારો દીકરો, 2 વરગાડી કોનું એઠું પાણી પીને આવ્યો છું, ચોથી શીખ્યો. એટલે એનો મતલબ એઠું પીવાથી ગુણો આવે. એટલે પેલાના ભુવા ભક્તો હોય ને જો તો પાણી એટલે નતા પીતા કે આવા કોઈનું જો એઠું પી લે તો એના જેવા ગુણો રાક્ષસી ઉતરી જાય તો કાલે ભક્તની અંદર તે માંસ ખાવાની ઈચ્છા થાય, દારૂ પીવાની ઈચ્છા થાય, એટલે નતા પીતા. અને આ તો ભાઈ અભરશેટ વાળા કરે, ના આનું પાણી ના પીનું, આનું ના પીએ. તું ચેવો પેલા તો આ શું ખોટું? પણ મારે તો ધામમાં, મારું ધામ એટલું પાવન છે, પવિત્ર છે ને કે મારા ધામમાં કોઈ નાત જાતનો ભેદભાવ રાખતી નથી. પણ હા, ભેદભાવ રાખીશ રાક્ષસ જેવા રહેશો તો. માંસ મટન નહીં ખાતા, ઈંડા ખવાય તો ઈંડા ના ખવાય, ઈંડા મશીન માંથી પેદા નહીં થતા. તમારે કોઈક બાળને છે કોઈક લાફો મારી જાય તો કેટલું એની માં ઉપરાણું લઈને મારવા જાય છે. કોઈ દીકરીને કદાચ સંતાનની આશા હોય અને હારા દાડા દેખાયા પછી થોડો ટાઈમ પછી થઈ જાય તેમ કેટલું દુઃખ લાગે છે, કેટલો વર્તો કરે છે. માતા મંદિર જઈ અને માગે છે કે મારી મારો ખોરો ભરી હાલતી, તો એ તે એક કુકડાનું કદાચ ઈંડું હોય પણ એમાં એક નાનું બચ્ચું હોય છે, એક જીવ હોય છે. હવે આ જીવની હત્યા કરો ને, ભગવાનની ગમે તેવી આરતીઓ કરો, ઘંટ વગાડો ને નગારા વગાડો ને ગમે તેવા દાન કરો, ભગવાન હોમું જોવે. તમારી આત્માને પૂછજો. હું તો કોઈ દીવા ના કરો, આરતીઓ ના કરો, ઘંટ ના વગાડો, કશું ના કરો, પણ કોઈ નડશો નહીં, કોઈ મારીને ખાશો નહીં, તોય ભગવાનની કૃપા એમને એમ થઈ જશે વગર માગે. નાસ્તિક બનીને દેશો, નાસ્તિક. કોઈ ભગવાનનું નામ નહીં લો, ભગવાનને નહીં માનો ને, પણ ખાલી આ વાતે સુધરી જાય ને તોય ભગવાનની કૃપા તમારી પર વિશેષ કાયમ માટે રહેશે. ભલે નહીં માનતો પણ ખોટા કામ તો નહીં કરતો, ચોરી તો નહીં કરતો, બેમાની તો નહીં કરતો, કોઈની ઘૂસ તો નહીં લેતો, કોઈના ગરીબના હકનો નેહાકો તો નહીં લેતો, કોકનું પડાય તો નહીં લેતો. આ વાતે કદાચ સુધરી જાવ ને તો માતાજી તો આલવા બેઠા છે, લેવા બેઠા નહીં, આલવા બેઠા છે.